અને હાથની હાલત જુઓ, આવા હાથ થયા એટલે થાક તો આજે જોરદાર લાગ્યો. એટલે જઈ હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ ને આજે શરૂઆત થઈ છે ખેતરમાં. કેમ કે આપણે આજે ખેતરમાં નાખવાનું છે ખાતર અને બટાકાની વાવેતરની તૈયારી ચાલુ છે. એટલે ખેતરમાં ખાતર નાખવાનું છે. એટલે આપણે બન્યા રહો વિડીયોમાં આગળ. કલર જેવો તો ખેતરમાં ખાતર નાખવાનું ચાલુ છે અને હું લઈને આપું છું. અને પપ્પા ત્યાં આગળ ખાતર નાખે છે અને હું ટગામથી તગારું ભરીને એમને આપું છું. તો આટલા આમ નાખાઈ ગયું ખેતરમાં અને આ બાકી અને એક ખેતર પેલી બાજુ બાકી. તો આ ખેતરમાં જેટલું ખાતર નાખવાનું હતું એટલું બધું નાખાઈ ગયું છે. છેલ્લું તગારું છે, બાકી એ પપ્પા નાખે છે. અને હવે આપણે જવાનું છે પેલા ખેતરમાં, પણ ત્યાં નાખવા જઈએ એની પહેલાં આપણે જવાનું છે ઘરે ખાવા માટે, કારણ કે ભૂખ લાગી અને મમ્મી તો અહીંયા ખેતરમાં જ છે. એટલે અમે ઘરે જાશું ત્યારે જમવાનું બનશે અને પછી ખાઈશું. એટલે પહેલાં અહીંથી તો જવું પડશે ને. હાલો તો ઘરે જઈને મળીએ. હાલો તો પહોંચી ગયા ઘરે અને આપણને કામ પણ મળી ગયું છે. આ પૂળો કાપી અને ભેંસને નાખવાનો છે, એટલે આપણે નાખી દઈએ. હાલો તો ભેંસને સાર નાખી દીધી ને અમારે રીધી અહીંયા ભરવા આવ્યા છીએ ડોલ પાણીની, કારણ કે રીતિ હતા ઘરે ને અમે બધા તો ખેતરમાં. અને હજુ એને ભેંસ પણ પાઈ નહીં. કોને બનાવી? બનાવી માયા બનાવી છે. તમે ગાધી હે ચાલો એટલે તમે મેગી બનાવતા જો આવડે? હવે રીતે એમ કહે છે કે મારે મેગીનો વિડીયો બનાવવો છે, કે બનાવતા તો આવડતું નહીં પણ પહેલી વાર બનાવે એનો વિડીયો બનાવે. અને એમાંય પાછું મને એમ કહે છે કે તું શીખવાડજે ને હું બનાવીશ. એવું હોય એટલે હારો બનાવશું પછી. હાલ તો કામ એડે એટલે કામ પતી જાય પછી. અત્યારે મેગી લાવેલી એક તો કોણ ખાશે? તાર રાશી હતી કે મેં? એ તો તાર મસાલા વાળી બનાવી હતી. હા હેડો તો મળીએ પછી. જમવાનું થઈ ગયું છે રેડી ને જમવામાં છે આજે ગવારનું શાક, છાશ ને રોટલા. તો જમી લઈએ ને મળીએ પછી. હાલો તો જમ્યા પછી ફરીથી આપણે એકવાર આવી ગયા છીએ ખેતરમાં, કેમ કે એક ખેતરમાં ખાતર નાખવાનું બાકી હતું અને એ ખેતરની અંદર આવો છે લગભગ 18 થી 19 થેલી ખાતર. તો આપણે એ નાખવું પડશે ને આખો દિવસ લગભગ આજ એમ જ નીકળી જવાનો છે ખાતર નાખવામાં જ. પપ્પા જાય છે આગળ. તો આપણે આ આખા ખેતરમાં નાખવાનું છે ખાતર આજે. અને આ લગભગ 16 થી 17 થેલી ખાતર આપણે ખાલી કર્યું છે અંદર. તો થેલી ખાલી કર્યા પછી આપણે ખાતરને કરવાનું મિક્સ, એટલે કે પાલો કરવાનો. તો આ રીતે પાવડા વડે એને મિક્સ કરવું પડે પહેલાં.
હાલો તો ખાતર નાખવાનું ચાલુ છે અને આપણને લાગી છે તરસ, તો પહેલાં પાણી પી લે. હજુ તો આટલા ભાગમાં થોડુંક નાખ્યું છે, હજુ આ અડધો ભાગ બાકી અને આ ભાગ તો આખું બાકી. હજુ અડધું પત્યું નહીં, અડધાનું અડધું પત્યું નહીં. ખાતર ને હા તો પડી છે. કેટલું છે કાલે 100 12 ને 5 17 ને 3 19 તો 19 થેલી ખાતર એક જ ખેતરની અંદર નાખવાનું હોય. તો ખેતર પણ એટલું મોટું છે ને કે અમે ક્યારના નાખો. 4 વીઘા. હા તો 4 વીઘાનું એક ખેતર છે, બરાબર ને. તો હજુ અડધું ખેતરે નથી નાખ્યું. હું તમને અહીં બેઠા બેઠા હિમાલય દેખાડું. તમારે જોવો હોય ને હિમાલય તો જુઓ સિનેમેટિક સીન, તમને બિલકુલ હિમાલય જેવો લાગશે. ખાતરનો ઢગો પણ લાગતું હતું ને કે સિનેમેટિક સીનમાં હિમાલય પર્વત ઉપર હોય ને આપણે એવું લાગતું. અને એમાં જે વ્હાઇટ કલરનું ખાતર છે સફેદ, એ એવું લાગે જાણે બરફ પડ્યો હોય ને હિમાલય ઉપર એવું. 4 વાગી ગયા ને 4 વાગે આપણે અડધો ભાગ હતો એટલો ખાતર નાખાઈ ગયું છે અને 2:30 વાગે ચાલુ કર્યું હતું નાખવાનું. આપણે 2:30 વાગે ચાલુ કર્યું હતું નાખવાનું. 2:30 વાગે. હા તો 2:30 વાગે ચાલુ કર્યું હતું અને અત્યારે વાગે 4, એટલે 1.5 કલાક થયો એક ભાગ નાખતા. અને હજુ એક ભાગ નાખવાનો બાકી, એમાં હજુ 1.5 કલાક થઈ જાય, એટલે લગભગ 5:30-6 વાગી જશે. હાલો તો ફાઇનલી ખાતર પતી ગયું, નખાઈ રહ્યું આખા ખેતરની અંદર. અને પપ્પા અહીંયા બધી થેલીઓ હરખી કરે છે. અને સનસેટ જુઓ, સનસેટનો મસ્ત વ્યૂ છે. અને અત્યારે વાગ્યા છે 5:30, બરાબર ને. તો આખા ખેતરમાં ખાતર નાખી ગયું. અને આ હતું આખું ટુકડું, આખું ખેતર હતું 4 વીઘા અને 2 વીઘા હતું ઉપર, એટલે ટોટલ આપણેથી 27-28 થેલી ખાતર નાખ્યું, બરાબર ને. તો થાક બહુ જોરદાર લાગ્યો. અને હાથની હાલત જુઓ, આવા હાથ થયા, એટલે થાક તો આજે જોરદાર લાગ્યો. એટલે ઘરે જઈને પહેલાં તો નાહવાનું છે. હાલો તો પહોંચી ગયા ઘરે ને હવે નાહવા માટે મૂકીએ પાણી ગરમ. એ છોડી મારું પાણી ઊનું ના મેલે તું. હે ગોવાડી થોડી છે અમારે. તો જમવાનું થઈ ગયું છે રેડી. અને આજે બન્યું છે પાલકનું શાક. તે મેગી ખાધી દે ચેને બનાવી દી એવું ને. તો મેગી ખાવા ઘરે હતી અને આ સાઈડ મમ્મી પણ જમવા બેસી ગઈ, બરાબર. અને આ સાઈડ અમારી બિલાડી પણ. હાલો તો જમી લઈએ પછી મળી.